નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે હોટ ટોપિકમાં મુખ્ય ચર્ચા ખાસ રોડ રસ્તાને લઈને રહેવાની છે. તે પણ ખાસ અમદાવાદની આજે વાત કરવાની છે, કારણ કે આપણે જાણીએ છીએ અમદાવાદમાં એએમસીની ખાસ રિવ્યૂ બેઠક કે જે મળતી હોય છે અને તેમાં અનેક બાબતોને લઈને રિવ્યૂ કરવામાં આવતા હોય છે. એ જ પ્રમાણેની રિવ્યૂ બેઠક મળી હતી અને તેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત જે અધિકારીઓ કે જે ખાસ હાજર રહ્યા હતા અને જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમની સમક્ષ અમદાવાદના જે પોશ એરિયા છે, ખાસ કરીને જે દાવા કરવામાં આવતા હોય છે કે ત્યાં રોડ રસ્તા કે જે સહી સલામત છે. હમણાં જ આપણે વાત કરીએ તો નવરાત્રિ પહેલાં જે રોડ રસ્તા તમામ કે જે સારા કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ છતાં ઘણા બધી વિસ્તારમાં હજી પણ રસ્તા એમના એમ જોવા મળી રહ્યા છે. ત્યારે થલતેજ અને બોડકદેવ સહિતના જે વિસ્તારો છે એના ફોટો ખાસ કરીને રજૂ કરવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનરની સામે, અને ત્યારે તેમણે એક પ્રકારે અધિકારીઓના ક્લાસ લીધા હોય તેવી વાત સામે આવી કે જે પ્રકારે ઇજનેરો કામ કરી રહ્યા છે તેમણે જે કામ જોયું, તમામ કામનો રિવ્યૂ કર્યો અને ત્યારબાદ તેમણે વાત પણ કરી કે આવા ઇજનેર આપણને નથી જોઈતા. સારું કામ જે કરવાનું હોય છે તે જરૂરી છે. સોમવાર સુધી સારા કામ કરો, નહીંતર નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. આ પ્રકારની એક બાબત ખાસ સામે આવી છે. ત્યારે વાત કરીશું આજ રોડ રસ્તાના કામગીરીને લઈને, કારણ કે આની અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાસ જે પ્રકારે ઉધડો લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સ્થિતિ સુધરી છે કે કેમ એ પણ એક મહત્ત્વનો સવાલ છે. અધિકારીઓ કે જે ખાસ કરીને કેમ સુધરતા નથી એ પણ એક સવાલ ઘણી બધી વખત બનતો રહે છે, કારણ કે આપણે હાઈકોર્ટની વાત કરીએ તો તે પણ અધિકારીઓ પર જે પ્રકારે કરતી હોય છે, ગાજ વરસાવતી હોય છે. હાઈકોર્ટ આની પહેલાં પણ અધિકારીઓ ઇજનેરો પર વાત કરી હતી, પરંતુ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે, જેસે તેની સ્થિતિ જોવા મળતી હોય છે. આ વખતે જ્યારે હવે આ વાત કરી છે, સોમવાર સુધીનો ટાઈમ આપ્યો છે, ત્યારે હવે કામગીરી કેવા પ્રકારે થશે તે પણ એક મહત્ત્વનો સવાલ છે. સામે વિરોધ પક્ષની વાત કરીએ તો તેમના પણ ખાસ કરીને એક બાદ એક સવાલો ઉઠતા હોય છે, કારણ કે મક્તમપુરામાં જે પ્રકારે જૈનમબેન જે કોર્પોરેટર છે તેમણે પણ જણાવ્યું કે 4 વર્ષથી તેમના પ્રશ્નો મૂકવામાં આવે છે તેમના દ્વારા, પરંતુ તે ઉકેલ નથી આવતો. ત્યારે ઘણા બધા સવાલ એના પણ બની રહ્યા છે. અમદાવાદના કયા કયા વિસ્તારો છે, સવાલ હજી પણ વર્ષો સુધી એમના એમ છે, તે પણ જે મહત્ત્વનો સવાલ કે જે બનતો હોય છે, અને તેને જ લઈને ખાસ આજે આ મુદ્દા પર ચર્ચા આપણે કરવાની છે. ત્યારે આ ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાન ઉપસ્થિત છે. શૈલેષભાઈ પરમાર, ભાજપના નેતા આપણી સાથે છે. તેમની સાથે છે અશોકભાઈ પંજાબી, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત કોંગ્રેસ, અને સાથે જ ભાવિકભાઈ રાજા, ખાસ સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ત્રણેયનું. સૌથી પહેલાં તો અશોકભાઈ આપનાથી શરૂઆત કરીએ, કારણ કે આપણે વાત કરીએ આની પહેલાં પણ જ્યારે હાઈકોર્ટે ઇજનેરોનો ઉધડો લીધો હતો ત્યારે પણ આપની સાથે ચર્ચા થઈ હતી આ પ્લેટફોર્મ થકી જ. ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનર, કારણ કે મ્યુનિસિપલ કમિશનરે આની પહેલાં પણ આ બાબતે ખાસ જે વાત કરી હતી અધિકારીઓ સાથે કે કામ યોગ્ય કરવું પડશે, પરંતુ છતાં પણ ફરી એક વખત આ જે પ્રકારે વાત કરવામાં આવી છે કે સોમવાર સુધી કામ કરી દો યોગ્ય, નહીં તો નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. શું લાગે છે, હવે સુધરશે અધિકારીઓ? આની પછી નહીં થાય એ ગેરંટી કોઈ ખરી? અશોકભાઈ આપણે રોકવા માંગીશ, આપનો અવાજ નથી આવતો. એક જ મિનિટ. તો ખાસ કરીને જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અશોકભાઈ અવાજ આવી રહ્યો છે? હા, તમારી અવાજ મને આવે છે. જી જી અશોકભાઈ, આપનો અવાજ આવી ગયો છે. આપની પ્રતિક્રિયા આગળ. આ જે રીતે અત્યારે રિવ્યુ કમિટીની જે મીટિંગ થઈ ને કોર્પોરેશનની, અને એમાં ખાસ કરીને પોસ્ટ વિસ્તાર જેને કહેવાય કે થલતેજથી માંડીને અને બીજા વિસ્તારોના જે આગેવાનો જે પોતાની વાત ત્યાં રાખી છે, એનાથી પણ એક વાત બિલકુલ સ્પષ્ટ થાય છે કે નિયંત્રણ નથી રહ્યું. આ એન્જિનિયર જે છે, હવે એ કમિશનરની વાત ના માને. આશ્ચર્યની બાબત તો આ છે કે કમિશનરે પહેલી વાર વાત નથી કરી. આ ચર્ચા પહેલા પણ ઘણી વાર થઈ ચૂકેલી છે, અને કમિશનર સાહેબે આ બાબતમાં પહેલા તો ચીમક્યો તો ઉચ્ચારી જ છે, છતાં પણ જે છે એ લોકો એન્જિનિયર લોકો કામ કરતા નથી. આવા સંજોગોમાં આપણે એક વસ્તુ કહી શકીએ છીએ કે કોઈ પણ જાતનું જે નિયંત્રણ છે એ તંત્ર ઉપર જે નિયંત્રણ હોવું જોઈએ એ નિયંત્રણ જે છે એ નિયંત્રણ નથી. અને આ બાબતમાં આપ એ પણ જાણીએ છીએ કે હાઈકોર્ટે પણ ઘણી વાર ટકોર કરી છે,
અને કમિશનર સાહેબને તો જવાબ આપવા માટે પણ કીધું છે કે ભાઈ તમે પોતે હાજર રહીને તમે આ બાબતમાં જવાબ આપો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની પ્રાથમિક સુવિધાઓના કોઈ કામો કેમ થતા નથી. તો આ બધી બાબતોમાં આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ કે કડક હાથે કામ લેવાની તાકીદની જરૂર છે. અને પાણી પણ હજુ સુધી ઘણી જગ્યાઓ ઉપર નથી પહોંચતો. પાણી પણ અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ પણ જેમ છે તેમ છે. એટલે મારું એવું કહેવું છે કે આટલું મોટું મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને છતાં એન્જિનિયરો વાત ના માને તો આ બાબત સત્તાધારી પક્ષ માટે બહુ શરમજનક છે અને બહુ ઘાતક આપણે કહી શકીએ છીએ. અમારા ભાજપના મિત્ર સાથે જોડાયા છે, એમને પણ મારી વિનંતી છે કે તમે આ બાબતને પક્ષાપક્ષીથી ઉપર આ કોર્પોરેશન જો કામ કરે પ્રજાનું, એમાં અમારો પહેલા પણ ટેકો હતો અને અત્યારે પણ ટેકો છે. એટલે હું એટલું જ કહીશ કે તંત્ર ઉપર નિયંત્રણની જરૂર છે. આવું આપની પાસે આપની ફ્રેમ સ્ટીલ કરી દેજો. આગળ વાત કરીએ શૈલેષભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ આની પહેલાં પણ હાઈકોર્ટની વાત કરીએ, મ્યુનિસિપલ કમિશનરની વાત કરીએ, આની પહેલાં પણ આ પ્રકારે તેમણે વાત કરી છે, પરંતુ ફરી એક વખત તેમને આ જ પ્રકારનો ઉલ્લેખ કરવો પડે છે. શા માટે આ ઇજનેરો ખાસ કરીને કેમ આ પ્રકારે વારે ઘડી આપણે કહેવું પડે છે પરંતુ છતાં પણ કામ નથી સુધરતું? જો વારે ઘડીએ કે ઘડીએ ઘડીએ કેવું પડે છે એનો મતલબ એમ થાય કે ક્યાંક ને ક્યાંક સરકાર સતર્ક છે. રોડના કામ હોય, પાણીના કામ હોય, ગટરના કામ હોય કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, તમામ કામોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર અગ્રેસર છે. હમણાં મારા મિત્ર અશોકભાઈ પંજાબી વાત કરતા હતા કે પાણી ભરાય છે, તો પાણી ન ભરાય એ માટે અમદાવાદ સિટીની જ જો વાત કરીએ, કમિશનરે જ્યારે તાકીદ કરી છે ત્યારે તો અમદાવાદ સિટીમાં જ 65,000 જેટલી કેચપીટોની સફાઈ કરી છે હમણાં જ, અને 2200 કિલોમીટરના રોડ રસ્તા છે ટોટલ અમદાવાદ સિટીની અંદર. તો એ તમામ રોડ રસ્તાને જ્યારે રિપેર કરવાના હોય ત્યારે રિપેર કરીએ છીએ. એ 3 પ્રકારના ટેન્ડર પણ કરીએ છીએ. ગટર, ડ્રેનેજ, વીજ પોલ, ટેલિફોન તમામ ચકાસણી અમે કરીએ છીએ. અંડરપાસમાં જ્યારે પાણી ભરાય ત્યારે પમ્પિંગનું કામ પણ કોર્પોરેશન કરે છે, અને જે પ્રી મોન્સૂનની કામગીરી છે એનું પણ ટેન્ડર અપાય છે. એટલા આ કામગીરી કેવી થાય છે એ માટે સીસીટીવી કેમેરા પણ રાખ્યા છે. ટેકનોલોજી અને ખૂબ સારી ફ્રીક્વન્સીના કેમેરા પણ છે, અને 2385 સીસીટીવી કેમેરાથી પણ કામ થાય છે. લોકોનું અવાગમન જે છે એ રોકીને પણ કામગીરી અમે કરીએ છીએ. પર્કોલેશન વોલ જે છે એની કામગીરી પણ ખૂબ સારી કામગીરી થાય છે. સાથે સાથે જે જગ્યાએ ઢાળ છે અને જે જગ્યાએ વધારે પાણી ભરાય છે તો એવા ઢાળમાં પણ 3 ડિગ્રી જે ઢાળ રાખવામાં આવે છે ત્યાં પણ ક્યાંય પાણી ભરાય તો પણ સરસ મજાનું કામ કોર્પોરેશન કરતી હોય છે. પણ સાથે સાથે જે રોડ છે એને પાણીને ભળતું નથી એ આપણે સ્વાભાવિક સમજીએ છીએ. પહેલા અમે ડામરના રોડ કરતા હતા, પછી સીસી રોડ આવ્યા, હવે વ્હાઇટ ટોપિંગ રોડ પણ આવી ગયા છે. એટલે 3 પ્રકારના રોડ આવે છે. પેલા ખાલી ટેન્ડર અપાઈ જતું હતું બધા જ પ્રકારનું, હવે 3 પ્રકારના ટેન્ડર કરીએ છીએ. મીટિંગમાં સરકાર સતર્કની આપે વાત કરી, પરંતુ વારે ઘડી કહેવું કેમ પડે છે? એક જ વખતમાં જો યોગ્ય રીતે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય, યોગ્ય રીતે ત્યાં જઈને જોવામાં આવતું હોય તો આવું થાય જ નહીં. વારે ઘડી આ કહેવાની જરૂર જ ન પડે કે આ કામ સરખું થવું જોઈએ. ના શૈલેષભાઈ, આ રિવ્યુ કમિટીની મીટિંગમાં એન્જિનિયરોને ડાંટવું પડ્યું છે એ શું છે એનો જવાબ તમારે આપવાનું છે. હા, હું એ જવાબ ઉપર જ આવું છું અશોકભાઈ. તમારા પેટમાં જે તકલીફ છે ને એ પેટની તકલીફ માટેનું સોલ્યુશન હમણાં હું કાઢી નાખવાનું છું. કાંઈ વાંધો નહીં, તમારું સોલ્યુશન નિરાત રાખો, ધીરા એટલે પાછા વળી જાઓ. શૈલેષભાઈ, વારે ઘડીએ કેમ એક જ વખતમાં કેમ નહીં? વારે ઘડીએ કેમ એક જ વખતમાં કેમ નહીં? એક વખતમાં લઈએ કામ તો સરખું કેમ ન કરે? શિવમભાઈ, મેં એ જ વાત ઉપર આવું છું કે હવે 3 પ્રકારના ટેન્ડરો પણ કર્યા છે. એ વાર્ષિક ટેન્ડર અને સાથે સાથે ખાલી રોડનું ટેન્ડર, મેન્ટેનન્સ અને રિપેરિંગ એનું ટેન્ડર, એ 3 પ્રકારના ટેન્ડર પણ કરીએ છીએ. હવે રહી વાત જે રિવ્યુ બેઠક હતી એમાં અધિકારીઓને કહેવાની, હવે આ તો સતત ચાલતી પ્રક્રિયા છે. રિવ્યુ બેઠક આવતી જ હોય છે, એમાં અધિકારીઓ કોઈ ન કામ કરે તો એને ઠપકો પણ અપાતો હોય છે. કમિશનર છે એને ઠપકો રાજ્ય સરકારમાંથી મળતો હોય છે, એને કોર્પોરેશનની જે ટીમ છે ચૂંટાયેલી
એના તરફથી મળતો હોય છે. ચૂંટાયેલી પાંખ છે એ પાછું નીચેના એન્જિનિયરોને પણ કહેતું હોય છે, અને કમિશનર જે છે એ એન્જિનિયરોને કહે છે કે એ કદાચ સ્ટેન્ડિંગના એન્જિનિયર હોય કે એ રોડ રસ્તાના એન્જિનિયર હોય, તમામ પ્રકારના એન્જિનિયરોને કહેવાતું હોય છે. તો એમ કહેવામાં આવે છે આ કામ માટે જવાબદાર છે. એક વખત કહેવામાં આવે છે હાઈકોર્ટે કહ્યું, ત્યારબાદ પણ ન સુધર્યું, ત્યારબાદ ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું તો પણ નહીં, આજે ફરીવાર કહ્યું છે અને હવે સોમવાર સુધીનો ટાઈમ આપ્યો છે. આવું કેમ? શૈલેષભાઈ ગોલ ગોલ જવાબ આપો છો, બરાબર જવાબ આપો શૈલેષભાઈ, તમે ગોલ ગોલ બોલી રહ્યા છો શૈલેષભાઈ. ઇજનેરોને કેમ આ પ્રકારે, કારણ કે સુધારતા કેમ નથી, એ સવાલ એક આ થઈ રહ્યો છે. જો હું કહું છું કે આ સતત ચાલતી પ્રક્રિયા છે, સતત કહેવામાં પણ આવતું હોય છે ખરાબ કામ થાય તો ખરાબ કામના અંતે લોકોને પડતી અગવડતા એ નિવારવા માટે મ્યુનિસિપલ કમિશનરે કંઈક એમને ઠપકો આપ્યો છે, અને ઠપકો આપવો પણ જોઈએ. હું તો કહું છું કે પગલા પણ લેવા જોઈએ, ને કોઈ પણ ખરાબ કામ કરશે તે અધિકારી હોય, પદાધિકારી હોય કે કોઈ પણ હોય, એ તમામને જે કાંઈ પગલા કાયદાકીય લેવાના હોય, ખાતાકીય લેવાના હોય, એ તમામ પગલા લેવા માટે તો અમે બેઠા છીએ. અમારી સરકાર કામ કરે છે. 53 એન્જિનની સરકાર છે, કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. એ જ સવાલ છે કે હાઈકોર્ટે કહ્યું ત્યારબાદ પણ સસ્પેન્ડ કોઈને કર્યા? કોઈને નહીં. મ્યુનિસિપલ તંત્ર, મ્યુનિસિપલ કમિશનરે કહ્યું ત્યારબાદ પણ પગલાં લીધા ન લીધા? સારું કામ કેમ નથી થતું? સવાલ એ જ તો બની રહ્યો છે, કેમ સારું કામ નથી થઈ રહ્યું? સારું કામ કરવા માટેની આ તાકીદ છે, અને સારું કામ નહીં કરે તો એને આ બધા ઠપકા મળવાના છે. માત્ર ઠપકા નહીં, એના સીઆરમાં પણ કંઈ કરવું પડે તો એ સીઆરમાં પણ કંઈ કરીશું. એ પ્રકારના પગલા લઈશું, બદલી, ડિસમિસ અને કાયદાકીય જે પગલા લેવાના છે લઈશું, કારણ કે લોકોના કામ કરવા માટે રાખ્યા છે. પદાધિકારીઓને ચૂંટાય છે તો એ પણ લોકોના કામ માટે છે. એટલે તમામ લોકોના કામ માટે છે. એટલે લોકોનો કામમાં ક્યાંય તકલીફ કરશે તો એના ઉપર પગલા લેવા માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન તૈયાર છે. એ જ સવાલ છે ભાવિકભાઈ, નિયંત્રણ ખાસ કરીને સરકારો જો હોવો જોઈએ, ખાસ કરીને અધિકારીઓ પર જે નિયંત્રણ, હંમેશા આપણે અધિકારી રાજની વાત કરતા હોઈએ છીએ જી, કહે છે, પરંતુ કોઈ કામ એ પ્રકારે સિરિયસલી નથી થતું, અને થતું હોત તો આ કહેવું ન પડે. સારું કામ નથી થતું એને ઠપકો વારે ઘડી આપવો ન પડે. ભાવિકભાઈ, આજે એકચ્યુઅલી અમદાવાદમાં તમે બધાને પૂછો, સામાન્ય માણસને બી પૂછશો તો એ કહેશે કે ભાઈ અત્યારે ઠપકો આપ્યો છે અને થોડું ઘણું કામ એ થયું છે, પણ એ બહુ લાંબો સમય રહેવાનું નથી. જે કામ કર્યું છે, એ જે ડામર ને બધો પાથર્યો છે, એ ડામર પોતે પણ બહુ સમય સુધી રહેવાનો નથી. એ પણ ઈરોડ થઈ જવાનો છે. એટલે એકચ્યુઅલી અમે લોકો જયારે, મેં અગાઉ પણ એક ચર્ચામાં કીધું હતું કે અમે લોકો જયારે અમદાવાદમાં નવા આવ્યા સૌરાષ્ટ્રમાંથી, ત્યારે અમારા માટે સૌથી આકર્ષણની વસ્તુ એ હતી કે અમદાવાદમાં ચકચકાટ એકદમ ખાડા ખબડા વગરના રોડ છે, પણ એ જોયે જાણે કે વર્ષો વીતી ગયા હોય એવી પરિસ્થિતિ અત્યારે છે. તમને ઢોરોની બાબતમાં હાઈકોર્ટ કે ત્યારે તમે એના પર એક્શન લો, જ્યારે તમને રોડ રસ્તા વિશે હાઈકોર્ટ કે ત્યારે તમે એક્શન લો. હવે જો આને ગુડ ગવર્નન્સ કહેવાતું હોય તો પછી ગવર્નન્સ નો ખરેખર વ્યાખ્યા વિશે આપણે એક સવાલ ઉઠે. એટલે આમાં જે વાત છે કે પેલી વસ્તુ તો એ છે કે અધિકારી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ બંનેના વચ્ચેનો સમન્વય બરાબર હોવો જોઈએ. ઘણી વખત તો ઘણા બધા કોર્પોરેટરો, ઇવન સત્તા પક્ષના કોર્પોરેટરો ફરિયાદ કરતા હોય છે કે કોર્પોરેશનના કર્મચારીઓ અમારી વાત સાંભળતા નથી, એના એન્જિનિયરો નથી સાંભળતા, એના અધિકારીઓ નથી સાંભળતા. મંત્રીઓ ફરિયાદ કરે છે, રાજ્યના મંત્રીઓ ફરિયાદ કરે છે. એટલે એ જે સમન્વય રહેવો જોઈએ. અને ઓલરેડી તમામ વિસ્તારમાં માન લો કે 4 કોર્પોરેટરો છે, એ 4 કોર્પોરેટરો જ્યાં પણ માન લો કે આ કામ ચાલે છે એનું મોનિટરિંગ કરે છે કે એ બાબતે એ બરાબર ધ્યાન રાખે છે કે કામ થયું કે ના થયું, બરાબર થયું કે ના થયું. માન લો કે જો કોર્પોરેટર પણ જો ઓછા પડતા હોય તો તમે ત્યાંના સ્થાનિક લોકોની નાગરિક કમિટી બનાવો કે એ પોતે જે વોચડોગ રાખે, તો એના દ્વારા પણ એ થઈ શકે. કરવા માટે તો ઘણું બધું છે, પણ તકલીફ શું છે કે આજે જે ભ્રષ્ટાચાર જે ભયંકર રીતના જે આખા બ્યુરોક્રેસીમાં જે આવી ગયો છે, એના કારણે ટેન્ડર થી માંડીને તમામ બાબતો માટે જે પ્રકારનો ભ્રષ્ટાચાર જે થાય છે એમાં બધાને રસ છે. સિવાય કે હાઈકોર્ટ કે એ સિવાય એ લોકોને આ
વરસાદનું કામ હોય, રસ્તાનું કામ હોય, કોઈ પણ કામ કરવામાં એ રસ નથી, એવું આજે હું નહીં, કોઈ પણ સામાન્ય અમદાવાદના વ્યક્તિ તમને કહેશે. જી શૈલેષભાઈ, જે અત્યારે પણ કામકાજ હાલ ચાલી રહ્યું છે, વહેલી સવારે જ્યારે આવીએ ત્યારે દેખાતું હોય છે ડામરનો જે પાથરવાનું કામ ચાલતું હોય છે, આખી રાત પણ જે પ્રકારે રોડનું કામ અમુક જગ્યાએ ચાલતું હોય છે, પરંતુ કયા કોર્પોરેટર ત્યાં જોવા માટે જાય છે, એવું કોઈ ઉદાહરણ ખરું? કારણ કે ઘણા લાંબા સમયથી આ સવાલ ઉઠી રહ્યો છે કે કામ આપી દીધું પરંતુ જોવા કોઈ નથી જતું કે કેવું કામ થઈ રહ્યું છે. તમારી વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. કોર્પોરેશનમાં ચૂંટાતા કોર્પોરેટરો, પદાધિકારીઓ, સ્ટેન્ડિંગના ચેરમેનો હોય કે ડિરેક્ટરો હોય કે કોઈ પદાધિકારી હોય કે સભ્ય હોય, એ તમામે પોતાના વિસ્તારમાં થતા વિકાસના કામો, રોડ, રસ્તા, પાણી, ગટર, જે કઈ કામો થાય છે કે સ્ટ્રીટ લાઇટ, એ કામો થતા હોય ત્યારે હાજર રહેવું જોઈએ. એમની હાજરી ત્યાં હોય એ સારું, સતત હાજરીની જરૂર નથી, પણ એક પદાધિકારી અને ત્યાંના સ્થાનિક નાગરિકો પણ જ્યારે કામ થાય છે ત્યારે ત્યાં હાજર રહેતા નથી. પછી કામ થઈ જાય પછી તૂટે છે કે બોલું થાય છે કે નબળું કામ થયું. અરે નબળા કામની જવાબદારી માત્ર ચૂંટાયેલા પદાધિકારીની જ નથી, ત્યાંના સ્થાનિક લોકોની પણ છે. સ્થાનિક લોકોને પણ હું તાકીદ કરું છું, અને વિપક્ષના લોકો પણ કે આવે ક્યાંય કામ ચાલતું હોય તો વિપક્ષના લોકો પણ ત્યાં જોવે કે કેટલી સિમેન્ટ નાખે છે, કેટલો સીસી રોડનું કામ હોય તો કેટલું ત્યાં કાંકરી નાખે છે, કેટલું બધું શું મટીરિયલ નાખે છે, જે મટીરિયલ જે નોર્મ્સ છે એ ક્રાઇટેરિયા પ્રમાણેના નોર્મ્સ છે કે નહીં, બાયલોજમાં જે પ્રકારેનું છે, ટેન્ડર બાયલોજમાં જે છે વ્યવસ્થા એ પ્રકારનું છે કે નહીં, 3/18/18 છે કે શું છે શું નહીં, એ જોવું જોઈએ. આ તમામ બાબતો નાગરિકોએ જોવી જોઈએ, વિપક્ષના લોકોએ પણ જોવી જોઈએ, અને ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ જોવું જોઈએ. અધિકારીઓ તો ત્યાં હાજર જ હોવાના છે. અધિકારીઓ જ્યારે કામગીરી નથી કરતા ત્યારે એની ઉપર મોનિટરિંગ માટે તો સભ્યો ચૂંટાતા હોય. સભ્યો ચૂંટાય એટલે ભારતીય જનતા પાર્ટીના જ માત્ર સભ્યોની વાત હું નથી કહેતો, સત્તામાં હોય, જેની કોર્પોરેશન હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એની વાત નથી કરતો. તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહેવું જોઈએ. આના પરથી એક વાત કહી શકાય કે જે ઇજનેરો છે, જે અધિકારીઓ છે, જેના પર વારે ઘડી આ કહેવામાં આવે છે, એમને કમિશનરનો કે પછી મેયરનો કે પછી સરકારનો કોઈ પણ ડર નથી, એટલે અમે વારે ઘડી આવું જ કામ કરીશું, અમે નહીં સુધરે, વારે ઘડી ઠપકો આપવાનો. હવે આ તો ઠપકો તમને દેખાય, બાકી કમિશનર કક્ષાએથી, અધિકારી કક્ષાએથી, આઈએસ કક્ષાએથી જે પગલાઓ લેવાતા હોય ને, એના ક્યાંક ને ક્યાંક સર્વિસ બુકમાં ખૂબ ગંભીર પ્રકારના પગલાઓ લેવાતા હોય છે, અને નીચલા એન્જિનિયરો છે કે એની નીચેના ક્લાર્કો છે અથવા તો કોઈ પણ અધિકારીઓ છે, એના ઉપર પગલા જ્યારે લેવાય ને ત્યારે ખબર પડે છે. આપણે ગુનેગારોમાં જોઈએ છીએ, જ્યારે ગુનો કરવો હોય ને જે અસામાજિક તત્વો જે પ્રકારે નીકળે છે અને પછી પોલીસ પકડે, અને પછી જ્યારે પોલીસના સકંજામાં 2-3 દિવસ રહે, પછી જ્યારે એને વાનમાંથી ઉતારે ને ત્યારે એની ચાલ જોજો, કુકડા ચાલ થઈ ગયા, ટગમગ ચાલતા હોય છે, અમથા ચાલતા હોય છે, એની ટ્રીટમેન્ટ થઈ હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે રિમાન્ડ પછીની પરિસ્થિતિ જે હોય છે એ પણ જોવા જેવી હોય છે. એમ અધિકારીઓમાં પણ જે પગલા લેવાતા હોય છે એ પછી એમને ખૂબ તકલીફ પડતી હોય છે, અને માત્ર ઠપકો આપીને જવા દે એવું ના હોય, ઠપકો આપીને જવા દે એવું ના હોય, એના પરિણામ પણ આવતા હોય છે. અને હવે પછી પરિણામ આવશે, જોજો ને તમે, ઠપકો ખાલી નથી દીધો, એના પરિણામો પણ ગંભીર આવતા હોય છે. પરંતુ મુખ્ય જે અધિકારી હોય, મુખ્ય ઇજનેર હોય, તેના પર પગલાં લેવામાં આવે તે જરૂરી છે કે પછી અન્ય જે ઇજનેરો છે, જે કામ જે જોતા હોય છે, તે પર પગલાં, કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આપણા મતે? તમામ પ્રકારના જવાબદાર અધિકારી હોય, એન્જિનિયર હોય કે ચીફ એન્જિનિયર હોય, તમે જો રિવ્યુ કમિટીની મિટિંગમાં પોલ ખોલાઈ ગઈ છે આખી ને આખી, કે કોઈ નિયંત્રણ છે જ નહીં. વારંવાર આપણે ભાજપના પ્રતિનિધિ શૈલેષભાઈ, અમારા મિત્ર છે, એમને સવાલ પૂછી તો ગોલ ગોલ જવાબ આપે છે. અરે ભાઈ, નિયંત્રણ કરો તંત્ર ઉપર, એક મોટો સવાલ છે. હાઈકોર્ટે પણ આ ટકોર કરી છે અને પ્રજા પણ ટકોર કરી છે. તમારું નિયંત્રણ જ નથી તંત્ર ઉપર. એટલે આ સવાલ અહીંયાનું નથી, આખા ગુજરાતમાં પ્રશ્ન ઉભો થયો છે. અને ઇવન ચૂંટાયેલા કોર્પોરેટર તો ઠીક છે, પણ રાજ્યના મંત્રીઓ પણ અને ધારાસભ્યો પણ ઘણી વાર આ ફરિયાદ કરી ચૂક્યા છે કે તંત્ર મન ફાવે એવી રીતે કામ કરે છે, સરકારની વાત માનતા નથી, જે હુકમ કરવામાં આવે છે એ પ્રમાણે ચાલતા નથી, મન ફાવે ચાલે છે. અને જે ભાવિકભાઈએ વાત કરી કે ભ્રષ્ટાચાર જે છે, ભ્રષ્ટાચારના કારણે આ બધું થઈ રહ્યું છે. કારણ કે કોઈ ડર છે જ નહીં કોઈને, કારણ કે બધા ભ્રષ્ટાચાર કરે છે. કોણ કોને બોલે? ખાલી પોતાની એક ફોર્મેલિટી પૂરી કરીને
અને જે નિયંત્રણ કરવા માટે જે મજબૂતી જોઈએ એટલા માટે નથી થતી કે બધાના હાથ કાળા છે. એટલે આ બાબતમાં સુધાર કરવાની તાકીદની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રને કહેવા માંગુ છું કે અમારું કોંગ્રેસના હંમેશા સારા કામ માટે ટેકો છે. તમે જો જે રિવ્યુ મિટિંગ થઈ આમાં વિરોધ પક્ષના શહેજાદ ખાને ખુલ્લેઆમ વાત કરી હતી કે અમે કમિશનર અને કોર્પોરેશનની જોડે છે જો પ્રજાનું કામ થતું હોય તો. એટલે વિરોધ પક્ષના નેતાનું ખુલ્લા આવું એક નિમંત્રણ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને કે જનતાનું તમે કામ કરો, અમે તમારી જોડે છે. પણ અફસોસ એ છે કે એવા કોન્ટ્રાક્ટરોને કામ કરે છે જે બ્લેક લિસ્ટેડ હતા, જે કોન્ટ્રાક્ટર પૈસા દઈને કોન્ટ્રાક્ટ મેળવે છે. એમાં એન્જિનિયર પછી શું કરે? કોન્ટ્રાક્ટર પ્રમાણે જ એને ચાલવાનું હોય છે. તો બહુ ગરબડ ચાલે છે. એમાં આખું શ્વેતપત્ર બહાર પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નીચેથી ઉપર સુધારવાની જરૂર છે. સંપૂર્ણ તંત્ર જે છે એને સુધારવાનું કામ જો કરી શકે તો મુખ્યમંત્રી શ્રી કરી શકે. મુખ્યમંત્રી દરમિયાનગીરી કરીને અને કમિટી બનાવીને અને આ બધા તંત્રને સુધારે તો પણ 5-6 મહિના તો લાગશે. 5-6 મહિના તો 5-6 મહિના. પણ કોર્પોરેશનને સારું કોર્પોરેશન બનાવો. હવે ભાવિકભાઈ એ જ વાત કે જે પ્રકારે સારા કામ કરવામાં આવે છે પરંતુ કોઈ એક ખરાબ કામ કે જેના પર ચર્ચા થતી હોય છે. આપણે એક ઉદાહરણ પણ ક્યાંક ને ક્યાંક આપતા હોઈએ છીએ કે વ્હાઇટ બ્લેન્ક પેપરમાં એક બ્લેક ડોટ હોય તો તે બધાને દેખાઈ જતું હોય છે. એ જ રીતે એક ખરાબ કામ અને તે અનેક સવાલો ઊભા કરતું હોય છે. અને અહીંયા એ જ પ્રકારે એક એરિયાના ફોટા રજૂ કરવામાં આવ્યા છે. હજુ તો આખા અમદાવાદની આપણે વાત કરીએ તો તેનું કંઈક સવાલ કંઈક અલગ જ હશે ભાવિકભાઈ. અને સુધારવાની વાત છે તંત્રની, કેવી રીતે સુધારવા પડે? જો એક જગ્યાએ અમુક એક એ હોય અને આપણે એને કાળી ટીલી જેવું સમજીએ તો બરાબર છે કે ચલો કોઈ ભૂલ થઈ શકે અથવા તો કોઈ બાબતે નબળા રહી શકીએ. પણ મેં જેમ કે પેલા પણ કીધું કે તમે વરસાદની કામગીરી જુઓ, તમે રખડતા ઢોરની કામગીરી જુઓ કે તમે કોઈ પણ કોર્પોરેશનની અત્યારે કોઈ પણ કામગીરી તમે જુઓ, એ બધી કામગીરીમાં તમે જુઓ કે એ કામગીરી જે ક્વોલિટી જે જોઈએ કે જે સ્ટાન્ડર્ડની જે હોવી જોઈએ એ પ્રકારની નથી. ઉલટાનું પહેલા જે પ્રકારે માન લો કે લાઈફનું જે સ્ટાન્ડર્ડ હતું અમદાવાદી સિટીઝન્સનું એ સ્ટાન્ડર્ડ અત્યારે જોવા નથી મળી રહ્યું. અને જે શૈલેષભાઈ કે જે વાત એકદમ સાચી છે, હું એગ્રી થઉં છું કે આના માટે નાગરિક સજાગતાનો અભાવ એ એક અગત્યની ભૂમિકા ભજવે છે. આજે જો નાગરિકો સજાગ હોત અને એ બરાબર એ પકડત તો આટલા હદે આ બધા કામોમાં આવી ગડબડો ના થતી હોત. પણ એ નથી. પણ એનાથી પણ મોટું બાબત મને જે લાગે છે કે આજે જે તમામ કોર્પોરેશનના કામોનું જે આઉટસોર્સિંગ જે કર્યું છે, એટલે એના કારણે વસ્તુ એ બને છે કે જનરલી જેમ મેં કીધું કે અગાઉ જેમ મેં વાત કરી કે ભ્રષ્ટાચારની જે વાત કરી, ભ્રષ્ટાચાર ના હોય તો પણ જેમને ટેન્ડર આપવામાં આવે છે એને એ કઈ ક્વોલિટીનું કામ કરે છે નથી કરતા, એનો ભૂતકાળ શું છે એ બધું તપાસ્યા વગર એ થાય છે કે આને ઓળખે છે કે પેલામને ઓળખે છે કે અથવા તો પાર્ટીમાં ફંડ આપે છે કે એ રીતના એ કરે છે. એના બાબતે કોઈ ટ્રાન્સપેરન્સી એ કોર્પોરેશનની નથી. એટલે સામાન્ય લોકોને તો એ ખબર જ નથી કે કોર્પોરેશન કઈ રીતના કામગીરી કરે છે, કઈ રીતના આ બધાને કોન્ટ્રાક્ટ આપે છે, અને માન લો કે એ કોન્ટ્રાક્ટમાં ચૂક થઈ તો એને શું પનિશમેન્ટ આપી. પોતાના સ્ટાફને તો બરાબર છે પણ જે કોન્ટ્રાક્ટર છે એને શું પનિશમેન્ટ આપી, એની શું જોગવાઈ એ લોકો જે કોન્ટ્રાક્ટ કરે છે એમાં રાખે છે, આ બધી બાબતો વિશે કંઈ જ ખબર નથી. એટલે આજે ગટરનો સવાલ હોય કે રસ્તાનો સવાલ હોય, આ બધામાં જે ડિટરેશન જે થયું છે એમાં આ બધા ફેક્ટરનો પણ બહુ અગત્યની ભૂમિકા છે. ચોક્કસથી શૈલેષભાઈ, હવે અંતિમ સવાલ કે આવતા વર્ષે ફરી વખત આ પ્રકારની ચર્ચા ન કરવી પડે તેવી ઉદાહરણ બેસાડવાની જરૂર છે. આ ઇજનેરો પર પગલાં લેવાની જરૂર છે અને પગલાં જે લીધા છે તે બહાર આવે, લોકો પણ જાણે એ પણ જરૂરી છે. અન્ય ઇજનેરો પણ જાણે કે હવે આવીશું તો સારું કામ કરવું પડશે. સેવા ભાવનાની જે વાત કરવામાં આવે છે કે પ્રજાની સેવા કરીએ છીએ, જો ખરેખર પ્રજા ન હોય, ધ્યાન ન રાખે તો તે પણ એક સારું કામ કરીને બતાવે, એ પણ જરૂરી છે. જો હમણાં ભાવિકભાઈ ખૂબ સરસ વાત કરી
પરંતુ એમણે કીધું કે પછી રોડ બન્યા પછી શું છે એની સ્થિતિ શું નહીં, એ પગલા લીધા કે નહીં, એ આપણને કોર્પોરેશન દ્વારા ખબર પડતી નથી. સાચું છે તમારું. પરંતુ કોર્પોરેશન જ્યારે ટેન્ડર બહાર પાડે છે ને, તો આપણે ટેન્ડરમાં જોગવાઈ કરીએ છીએ કે અ બ કે ક એજન્સીને ટેન્ડર મળ્યું તો એમને રોડ એમણે બનાવવાનો, રોડ રિપેરિંગ 5 વર્ષ સુધી મેન્ટેનન્સ, રોડ રિપેરિંગ માટેનું મેન્ટેનન્સ માટેનું કામગીરી પણ એણે જ કરવાની. એટલે તૂટે તો 5 વર્ષ સુધી એણે જ રિપેર કરવાનો. આ પ્રકારના ટેન્ડરો આપણે બહાર પાડીએ છીએ. એક વાત. બીજી વાત હું છેલ્લે એ કહેવા માંગુ છું કે જ્યારે આપણે કહીએ આ રોડ રસ્તા છે ને એ મકાન જેવું છે. આવાસ યોજના છે એમ થાય કે હવે આવાસ યોજના પૂરી થઈ જવી જોઈએ. ના, એ સતત ચાલતી પ્રક્રિયા છે. ચરેય વેતી. માનો કે એના પપ્પાએ આવાસની લોન લીધી તો 2 છોકરા છે, તે 2 છોકરા જુદા રહેવા જાય તો એને પાછા 2 આવાસ જોઈએ, એના છોકરા છે તો એને પાછા આવાસ જોઈએ. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે. આવાસ બનાવવાનું બંધ ન થાય, આવાસની માગણીઓ પણ બંધ ન થાય. એમ રોડ જે છે એ રિપેરિંગ કરવાનું પણ બંધ ન થાય, નવા બનાવવાનું પણ બંધ ન થાય. એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ ઓછી રિપેરિંગની સ્થિતિ આવે એવું ભાવિકભાઈ અને અશોકભાઈ આપણે કરવું જોઈએ, એવું અમે માનીએ છીએ. અમારી જવાબદારી છે. અમારી ભૂલ હોય, મિસ્ટેક હોય, થાય ખામી એ હોય, પણ જરૂરી કે ક્યાંક છે. સર્જી હોય તો અમે માનીએ છીએ. પરંતુ સારામાં સારું કામ અમે કરીએ છીએ. અરે દુબઈ છે ને, દુબઈ એને આપણું વર્લ્ડનું સારામાં સારું પ્લેસ કહીએ જી, જી, છીએ. તો જી, દુબઈમાં અશોક, પણ 3 જી. ઇંચ વરસાદ થયો તો પાણી ભરાઈ ગયું હતું. એટલે આપણે એમ નથી કહેતા કે આ પ્રકારનું ન થવું જોઈએ. આપણે પણ પાણી ભરાય છે, રોડ તૂટે છે, રસ્તા તૂટે છે, રિપેર કરીએ છીએ, બધું કરીએ છીએ. પણ સારામાં સારું કરીએ એવી પરિસ્થિતિ જી, નિર્માણ ચોક્કસથી થાય એ સારી માટે વાત. કોર્પોરેશનના જી, ચોક્કસથી સારી વાતો તો કરવામાં કમિશનરે આવી પણ છે. એ અધિકારીઓને ખખડાવ્યા છે. ચોક્કસથી સારી વાત કરવામાં આવી છે. હવે આગળ પગલાં પણ એ પ્રકારના લેવામાં આવે તે પણ જરૂરી છે. અને હવે આ જે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે ત્યારે યોગ્ય કામગીરી થાય, કડક પગલાં લેવાય, તાત્કાલિક પગલાં લેવાય, તાત્કાલિકપણે કામ થાય તે પણ જરૂરી છે. અને હવે સોમવાર સુધીનો જે ટાઈમ આપ્યો ત્યાર પછી શું પગલાં લેવામાં આવે છે તે પણ મહત્વનું છે. તેના પર ચર્ચા આપણે ફરીવાર કરીશું. પરંતુ અત્યારે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, શૈલેષભાઈ અને ભાવિકભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરીવાર મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.